ચાલો મિત્રો, આપણે જઈએ છીએ પારનેરા હિલ્સ. જો અમે છે ને મિત્રો વાપીથી નીકળ્યા છીએ અને વલસાડથી ફક્ત આ 5-6 કિલોમીટર છે અને વાપીથી લગભગ 19 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. અને તમે એના રસ્તા તમે જોઈ શકો, સરસ મજાનું આ જંગલ છે. જંગલની વચ્ચોવચ્ચ એક સરસ મજાનું હિલ સ્ટેશન આવેલું છે. બહુ સરસ જગ્યા છે. તો થોડુંક ટ્રેકિંગ પણ કરવું પડશે. તો ચલો મિત્રો, આપણે અહીંયા પહોંચી. અહીંથી દેખાય છે બરાબર. બધા આનંદ કરીએ છીએ. હવે અમે અહીંથી ઉપર જઈએ છીએ બધા. હલો, આ બધું અમારું ફેમિલી ગ્રુપ. બધા મજામાં છે હો. બધા અમારું આ ફેમિલી ગ્રુપ છે ને, અહીંથી ધીમે ધીમે અમે બધા ચડવાની શરૂઆત કરજો ભાઈલા. શું નામ છે? ચલો પારનેરા હિલ. પારનેરા હિલ ક્યાં આવ્યું છે? વલસાડ પાસે. વલસાડ પાસે. વાપીથી છે ને ફક્ત 18-20 કિલોમીટર થાય છે અને બહુ સરસ જગ્યા છે એકદમ. આ જો જંગલની વચ્ચોવચ્ચ. હવે અહીંથી અમે શરૂઆત કરીએ છીએ અને અમારા ઈ હવે અહીંથી ચલે છે અમારા સાથે. ચલો અને અમારી ઓલી ગગી છે ને, એ તો આગળ જ વહી જાય. ચાલો ચલો 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 ચલો. 500 જેટલા પગથિયા છે ચડવાના, પણ જગ્યા બહુ સરસ છે. વાપી અને વલસાડની વચ્ચે આવેલી જગ્યા છે આ જગ્યા. જો મિત્રો, કેટલી સુંદર જગ્યા છે. એ કચરા કરવાની ડસ્ટબિન રાખેલી છે. જોવો, અહીંયા નોટિસ પણ લખેલી છે. પગથિયા જો પણ કરાર છે. એટલે ચડો આટલે અઘરા છે બહુ. 500 પગથિયા છે ભાઈ, ચડવા અઘરા તો છે જ. ઊંચા નીચો થવા માંડ્યો શ્વાસ. श्वास में ना चढ़वा। यही सही लग रहा है मुझे, और कोई ऑप्शन सही नहीं लग रहा ट्रेन में। हाँ, એની હિસ્ટ્રી લખેલી છે, હિસ્ટ્રી પૂરી. પણ હવે આમાં બહુ પચાતું નથી. वलसाड शहर के दक्षिण पूर्व दिशा में 4 मील। સરસ મજાના આ ડોગી પણ જુઓ તમે, કૂતરાઓ, નાના નાના બચ્ચા કૂતરાના, એ બી સરસ મજાના છે. આ મારી સાથે સાથે છેક સુધી આવ્યા હતા. મિત્રો, આ ચોમાસાના વાતાવરણની અંદર આ જગ્યા ઉપરથી જે એનો વ્યૂ આવશે ને, એટલા સુંદર વ્યૂ આવે છે. બહુ મસ્ત જગ્યા છે. અહીંયા છે ને માતાજીનું મંદિર છે. ઉપર જઈને આપણે જોશું. જો આ ડોગી પણ સાથે સાથે આવે જ છે. જો એને પણ મજા આવે છે. આમ તો મિત્રો, આ પગથિયા ચડવામાં લગભગ તમારે 20-25 મિનિટની અંદર તમે આરામથી ચડી શકો છો. થોડુંક પગથિયા કરાર કહેવાય ને, જે સીધે સીધા છે, એટલે થોડોક થાક તો જરૂર લાગશે. હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ મંદિરની અંદર. આ જે અત્યારે ગુફામાં જો જુઓ છો ને મિત્રો, એ મહાકાળીનું મંદિર છે. મહાકાળી માતા અહીંયા બિરાજમાન છે. ભગવાન છે, જોઈ શકો. મહાકાળી અંદર ગુફામાં છે. બસ ચાલુ કરી દે. જય માતાજી.
હવે અહીંથી આગળ એક પુલ જેવું બનાવેલું છે, જે પુલ ઉપરથી ડાયરેક્ટ સીધું સામે એક બીજું ચામુંડા માતાજીનું મંદિર છે. જો આપ જોઈ શકો છો, આ પુલ અહીંયા એક પુલ જેવું બનાવેલું, નીચે કુંડ છે, પાણીનો કુંડ જેવું છે. બે બાજુના સામે પણ તમે જુઓ, સરસ મજાનો વ્યૂ આવે છે, બહુ સરસ જગ્યા છે. હવે આપણે પુલ ક્રોસ કરી અને સીધા ત્યાં સામે મંદિરે જઈએ છીએ. હવે મિત્રો આપણે અહીંયા જો પુલ ક્રોસ કરી અને બીજા મંદિર ઉપર પહોંચી ગયા છીએ, જે અહીંયા માં ચંડિકા, અંબિકા અને નવદુર્ગાનું મંદિર આવે, ત્રિમુખવાળું મંદિર છે. તો ચાલો આપણે અંદર દર્શન કરીએ માતાશ્રીના. હવે મિત્રો આપણે દર્શન કરી અને બહારના સાઈડ આપણે જો બહાર જોઈ શકો છો, એટલું સુંદર મજાનો સનસેટ અત્યારે થાય છે. બહુ મસ્ત જગ્યા છે, મજા આવે એવું છે. વાતાવરણ સરસ છે, વરસાદી વાતાવરણ છે, એટલે બહારથી પણ આપ જોઈ શકો છો, એક સરસ મજાનો લુક આવે છે મંદિરનો. આ ટીમ બધી થાકી ગઈ એવું લાગે છે. હા, ભલે હાલો હવે ખરેખર પગડી જાઓ. મંદિરની સામેના ભાગમાં જો આપણે અહીંથી ચડી અને જૂના કિલ્લા બાજુ ઐતિહાસિક કિલ્લો છે. હવે આમાં એવું કહેવાય છે કે અહીંયા જે શિવાજી મહારાજ અહીંયા રોકાણા હતા, એટલે બહુ ઇતિહાસ મને વધારે ખબર નથી, પણ મિત્રો તમે સ્ટડી કરી લેજો તમારી રીતે. પણ શિવાજી મહારાજ અહીંયા કંઈક રોકાણા હતા, એવો કંઈક ઇતિહાસ છે આનો. આવો ઐતિહાસિક કિલ્લો છે, જેના ઉપરથી આપ ખાલી વ્યૂ જોઈ શકો છો, અને અહીંથી આપણે નીચેની સાઈડમાં મંદિરની બાજુમાં આપણે નીકળી શકીએ છીએ. આ 15મી સદીમાં આ જે કિલ્લો બન્યો હોય ને એવું કહેવામાં આવે છે. બહુ વધારે આપને ઇતિહાસ આ કિલ્લા વિશે મને ખબર નથી, પણ તમે જાણી લેજો. અહીંથી હાલો. હા, અહીંયા પગથિયા આગળ આવી જાય. હા, જોઈ લો. અહીંયા આવી ગયા.
જો મિત્રો તમારે એક દિવસની પિકનિક સરસ મજાની કરવી હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. તો ચલો આપણે હવે આગળ મળશું. બીજી હવે મારા બધા ફેમિલી ભેગા થાય છે અમે વાપી, ત્યાંથી અમે જાશું ગિરાધોધ. તો ચલો મિત્રો આગળની વિડીયોમાં મળીએ. ધન્યવાદ.